મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વધુ એક રફતારના રાક્ષસનો કહેર જોવા મળ્યો। ફોર્ચ્યુનર કાર ચાલકે બે પોલીસ કર્મીને અડફેટે લીધા છે। તપોવન સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન ઘટના બની છે। એક પોલીસ કર્મીને 1 કિલોમીટર સુધી બોનેટ પર લઈ ગયો કાર ચાલક। જી હા, મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। પોલીસે કાર ચાલક યુવકની ધરપકડ કરી છે। ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં દિવસે ને દિવસે રફતારના રાક્ષસોનો કહેર વધી રહ્યો છે। આ દરમિયાન પોલીસ કર્મીને જ અડફેટે લેવાની ઘટના સામે આવી છે। ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જી સર, જિગ્નેશ, શું છે સમગ્ર ઘટના? નવીન, વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે રફતારના રાક્ષસો છે તેનો વધુ એક કહેર સામે આવ્યો છે। વાહન ચેકિંગ દરમિયાન જે પોલીસ કર્મચારીઓએ એક ફોર્ચ્યુનર કાર ચાલકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને તે ફોર્ચ્યુનર કાર ચાલકે જ્યારે જે કાર ચાલક છે તેને બે પોલીસ કર્મચારીઓને ટક્કર મારી હતી। એક પોલીસ કર્મચારીને અંદાજિત 1 કિલોમીટર સુધી તે પોતાના ગાડીના બોનેટ ઉપર બેસાડીને લઈ ગયો હતો, જેથી તે પોલીસ કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા હતા। જે મામલે ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો છે તે દાખલ કરી અને જે કાર ચાલક છે તેની ધરપકડ કરી છે। સાથે તેના વિરુદ્ધમાં મોટર વ્હીકલ એક્ટ અને અન્ય કલમો હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેથી કરીને તે આ કૃત્ય બીજી વખત ન કરે અને અન્ય કાર ચાલકોને પણ શીખ મળે। જોકે છેલ્લા કેટલાક સમયથી જે રફતારના રાક્ષસનો કહેર સામે આવી રહ્યો છે તેને કેવી રીતે રોકવા તે અમદાવાદ શહેર પોલીસ માટે માથાનો દુખાવો બન્યો છે। તમામ માહિતી બદલ આભાર જિગ્નેશ। અમદાવાદની આ ઘટના અમદાવાદમાં વાહન ચેકિંગ દરમિયાન કાર ચાલકે બે પોલીસ કર્મીને જ અડફેટે લીધા છે। જી હા, રફતારના રાક્ષસોનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવે પોલીસ કર્મીને જ અડફેટે લેવાની ઘટના। તપોવન સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન ફોર્ચ્યુનર ચાલકે પોલીસ કર્મીને અડફેટે લીધા છે અને એક પોલીસ કર્મીને તો 1.5 કિલોમીટર સુધી લઈ ગયો કાર ચાલક। પોલીસે આરોપીની ધરપકડ કરી। ફોર્ચ્યુનર કારમાંથી નીકળેલા યુવકે પોલીસ કોન્સ્ટેબલને અડફેટે લીધા। જી હા,